જીપીએસસી 2025 માટે મોસ્ટ એક્સપેક્ટેડ પ્રશ્નમાં સરસ મજાનો પ્રશ્ન છે કે માનવ વિકાસ સૂચકાંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સનું જે છે નીચેનામાંથી કયું ઇન્ડિકેટર નથી એટલે કે સૂચક નથી, બરાબર? તો અહીંયા જન્મ સમય આયુષ્ય એટલે કે લાઈફ એક્સપેક્ટન્સી એટ બર્થ, શાળાના સરેરાશ વર્ષ એટલે કે મીન યર્સ ઓફ સ્કૂલિંગ, કુલ રાષ્ટ્રીય આવક એટલે ગ્રોસ નેશનલ ઇન્કમ, અને ચોથું છે પર્યાવરણ ટકાઉપણું, એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી. તો જો તમે માનવ વિકાસ સૂચકાંક જો ભણ્યા હશો તમને ખબર હશે કે એમાં જે છે જન્મ સમય આયુષ્યની પણ આપણે વાત કરીએ છીએ, સાથે સાથે શાળાના સરેરાશ વર્ષોની પણ આપણે વાત કરીએ છીએ, ગ્રોસ નેશનલ ઇન્કમની પણ વાત કરીએ છીએ, પરંતુ જે એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી છે એ આપણા ઓપ્શનમાં હોતું નથી, એટલે આપણો જવાબ જે છે 4 આવશે. તો કયું જે છે સૂચકાંક નથી? તો જે છે ચોથું સૂચકાંક નથી. તો જો હ્યુમન જે છે ડેવલપમેન્ટ ઇન્ડેક્સની અંદર 4 વસ્તુ અગત્યની છે. એક તો લાઈફ એક્સપેક્ટન્સી એટ બર્થ, જે એસડીજી ગોલ 3 ની અંદર આવે છે. એક્સપેક્ટેડ યર ઓફ સ્કૂલિંગ, કે ભાઈ કેટલા જે છે, બરાબર, સ્કૂલ જે છે કેટલા વર્ષ સુધી જઈ શકે, એક્સપેક્ટેડ, એ એસડીજી જે છે 4 માં આવે છે, 4.3. મીન યર્સ ઓફ સ્કૂલિંગ એવરેજ જે છે 4.4, અને સાથે આપણે જીએનઆઈ ગ્રોસ નેશનલ ઇન્કમની પણ વાત કરીએ છીએ. તો આમાં કોઈ જગ્યાએ એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટીની વાત નથી. બીજો એક સવાલ તમારા માટે, ભારતનું સ્થાન જે છે એ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં કયું છે, અને ભારતના જે પણ પાડોશીઓ છે એના કરતાં ભારત આગળ છે કે પાછળ છે, તમારે કમેન્ટ કરવાની છે. સાથે સાથે જો આવા વિડીયો ગમતા હોય તમને, તો આપણી આ ચેનલને તમે જે છે ફોલો કરી શકો છો, વિડીયોને લાઇક કરી શકો છો, અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. ઓલ ધ બેસ્ટ.